हेलो फ्रेंड्स, तो आज आप बनावीशुं एकदम इन्स्टंट मकाईना ढोकळा बनावाना छे। अत्यारे ચોમાસું छे એટલે લીલી મકાઈ एकदम सरळथी मळी जाय छे, तो एकदम टेस्टी एवा लागे छे। तो चालो एने कई रीते बनावा ए आपणे जोई लई। तो एना माटे मैं एक वाटको भरी अने मकाई लई लीधी छे ने एक वाटको भरी ने रवो लई लीधो छे। जे वाटकाथी आपणे मकाई लीधी होय ए ज वाटकाथी रवो लई लेवानो। तो चालो आपणे एने बनावी लई। तो चलो एक बाउल में आप रवो लई लेशू। जे वाटको आप रवो भर्यो होय ए वाटको भरी ने आप छाश लई लेवानी। सरस एवं मिक्स करी देवानुं छे। जो तमारी पासे दही होय तो दही अर्धो वाटको दही लई लेवानुं ने एमां पाणी उमेरी देवानुं। आ रीतना मिक्स थई जाए एटले आपणे एने हवे 10 मिनिट माटे साइड में राखी देशुं ढांकीने। तो एक मिक्सर जार लई लीधुं छे। हवे एमां आपणे मकाईना दाना लई लेशुं अने तीखास माटे 3 લીલી मरची नाखी छे। आ तीखी होय छे तो तमारा घर में ओछुं तीखुं खवातुं होय तो तमारे मरची ओछी लई लेवानी। अने लसण लई लीधी छे 7 થી 8 करीओ लसण लई लीधी छे। नानी छे एटले मैं वधारे लीधी छे। अने आदुनो टुकड़ो 1 इंच आदुनो टुकड़ो लई लीधो छे। एने नाना नाना टुकड़ा करीने लई लीधो छे। आपणे पाणी नाख्या वगरनो ज एने पीसी लेवानो छे। तो आपणे मिक्सरने चालू बंद करी अने आ रीतना आपणे पीसी लीधुं छे। तमे जोई शको छो। बस आ रीतना ज पीसवानुं छे। तो 10 मिनिट थई गई छे। तो आपणे बेटर आपणे चेक करी लई। તમે જોઈ શકો છો બેટર ફૂલી ગયું છે। આપણે એકદમ સરસ થઈ ગયું છે। તો જે આપણે મકાઈ આપણે પીસીને રાખી છે એને લઈ લેશું એમાં। આપણે સરસ એવું એને મિક્સ કરી લેવાનું છે। आमां जो तमने एवुं लागे कि बेटर जाडू है तो थोड़ीक एवी छाश का पानी उमेरी देवानुं। अने एकदम परफेक्ट माप है। जो जेटली तमे मकाई ल्यो ने एटली छाश लई लेवानी। दही लेता होय तो दही एनाथी ओछुं लई लेवानुं। आ रीतना मिक्स करी देवानुं। एकदम सारो एवो कलर आवी गयो छे। अर्धी चमचीथी पण ओછી आपणे हळदर लई लेशुं कलर माटे। स्वाद प्रमाणे मीठू ने थोड़ाक मकाईना दाना आपणे थोड़ाक लई लेशुं। एमां आखा दाना ज लीधा छे। आनो टेस्ट बहुत सरस आवे छे। जो वच्चे वच्चे आपणे खावामां आवे तो सरस एवो क्रंचीनेस टेस्ट लागे छे। अने 1 चमची जेटલું तेल लई लेशुं। जे बफाई जाए पछी खावामां एकदम सॉफ्ट लागे ने डूचा ना वरे मोढामां એટલે થોડુંક આપણે એમાં તેલ નાખી દેવાનું। એથી કરીને એકદમ સરસ બને આપણા ઢોકળા। તો સરસ હવે મિક્સ કરી દેવાનું છે આપણે। તો સારું એવું મેં મિક્સ કરી લીધું છે। તો સ્ટીમર મેં પહેલેથી જ ગરમ થવા મૂકી દીધું છે। ઈનો લઈ લેવાનો છે। અડધું પેકેટ મેં ઈનો લીધો છે અને અડધા લીંબુનો રસ લઈ લેવાનો છે। જેથી કરીને આપણે બધાય ટેસ્ટને એકદમ સરસ બેલેન્સ કરે। કેમ કે મકાઈ એકદમ સ્વીટ હોય છે એટલે સરસ એવો સ્વાદ આવે। આ રીતના મિક્સ કરી અને આપણે પ્લેટમાં કાઢી લેશું। પ્લેટને આપણે પહેલેથી જ તેલવાળી કરીને રાખી છે। અને આપણે ઢોકળિયું પણ એકદમ સરસ એમાં પાણી ઉકળી ગયું છે। સરસ એવું ગરમ થઈ ગયું છે। ઈનો નાખી અને તરત જ આપણે આમાં ફેલાવી લેવાનું છે ડીશમાં। આ રીતનું આપણું બેટર હોવું જોઈએ એકદમ સરસ ઢીલું।
આ રીતના થોડુંક એવું ઠપકારી દેવાનું. આમાંથી આપણે 2 ડીશ થઈ છે આટલા બેટરમાંથી. આ રીતના 2 પ્લેટ તૈયાર થઈ ગઈ છે આપણે. તો ચાલો આપણે એમાં ઢોકળિયામાં આપણે મૂકી દઈને. ઢોકળિયું સારું એવું આપણે ગરમ થઈ ગયું છે. તો એમાં 2 પ્લેટ આપણે ગોઠવી દઈશું. તો 1 ડીશ મૂકી દીધી છે ને આપણે બીજી ડીશે મૂકી દઈશું. મૂકવામાં એને ધ્યાન રાખવાનું કેમ કે ઢોકળિયું આપણું ગરમ છે. ઉપરથી થોડુંક એવું લાલ મરચું આપણે લઈ લેશું. એકદમ સારો એવો ટેસ્ટ આવે છે, દેખાવમાં સરસ લાગે. એક ડીશમાં મેં મરચું પાવડર નાખ્યો છે ને 1 ડીશ એમનેમ કરી છે. તો ચાલો હવે એને ઢાંકીને 12 મિનિટ માટે થવા દેશું તેને. તો આપણે 12 મિનિટ થઈ ગઈ છે. તો ઢોકળાને આપણે ચેક કરી લેશું. આ રીતના ચાકુ નાખીને જોઈ લેવાનું. ચાકુ એકદમ ક્લીન આવે છે એટલે એકદમ સરસ આપણે બફાઈ ગયા છે. તો ગેસને આપણે બંધ કરી અને લઈ લેશું. તો આપણે ઢોકળાની ડીશ બહાર કાઢી લીધી છે ને એકદમ સરસ એવું થઈ ગયું છે. ઠંડુ થાય પછી જ આપણે એમાં પીસ કરશું. તો આપણે ઢોકળા એવા સરસ એવા ઠંડા થઈ ગયા છે. તેને આપણે કટ મારી લેશું. આ રીતના એને કટ કરી લેવાનું છે. જો કટ કરવામાં ધ્યાન રાખવાનું કેમ કે આપણે એમાં મકાઈ આખી નાખી છે તો વચ્ચે વચ્ચે આવી હોય એટલે આ રીતના નિરાયતે કરવાનું. આપણે એકદમ સરસ એવો કટ કરી લીધો છે. એક આપણે એમાં ઉપર સરસ એવો આપણે તડકો કરી લઈશું. તે એક વઘાર્યું લઈ લીધું છે ને એમાં આપણે થોડુંક એવું 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ લઈ લેવાની છે આપણે. તો તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ લઈ લઈશું. રાઈ ફૂટે એટલે આપણે જીરું લઈ લેવાનું છે. રાઈ ફૂટી એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું લઈ લેવાનું. અને મીઠા લીમડાના પાન લઈ લઈશું 6 થી 7. ગેસ બંધ કરી અને એમાં તલ લઈ લેવાના છે આપણે. 1 મોટી ચમચી જેટલા તલ લઈ લીધા છે. તલ સરસ એવા ચડશે. થોડીક એવી હિંગ લઈ લેવાની છે. તલ ફૂટી જાય એટલે આપણે હિંગ ઉપરથી લેવાની છે. તો વઘાર આપણો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. આ રીતના થોડો થોડો કરીને બધે આપણે લઈ લઈશું વઘારને. આ રીતના ફેલાવી દેવાનો છે આપણે બધે વઘારને. તે એકદમ સરસ આપણે વઘાર ઉપર ફેલાવી દીધો છે. ને જો તમારે વઘાર ના કરવો હોય ને આમ ખાવું હોય તો તેલ સાથે એકદમ સરસ ટેસ્ટી લાગે છે. આમાંય તમે પ્લેન ખાઈ શકો છો. તો ચાલો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તેને. તો આપણે લીલી મકાઈના ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. તમે લસણની ચટણી સાથે સર્વ કર્યા છે તેને. જો તમારે ધાણા ફોડીનાની ચટણી સાથે સર્વ કરો તોય તમે કરી શકો છો. તે એકદમ સરસ રૂ જેવા પોચા બન્યા છે. તમને નજીકથી બતાવી દઉં. એકદમ સરસ બન્યા છે. તો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, મળશું નવા વિડીયોમાં.